આજનો દિવસ શત્રુંજય ગિરિરાજની યાત્રા સવારે મેં કીધેલું, પણ એક વાત કહેવાની રહી ગઈ હતી. આજથી એટલે કે આવતીકાલ સવારથી જંગમ તીર્થ સ્વરૂપ એવા સાધુ સાધ્વી ભગવંતોનો વિહાર શરૂ થશે. રોજ સવારે જ્યારે પણ આપણી આંખ ખુલે ત્યારે શાસન દેવોને એક પ્રાર્થના કરજો કે અમારા જીન શાસનની મહામૂડી એવા સાધુ સાધ્વી ભગવંતો રોડ ઉપર જ્યારે વિહાર કરતા હોય ત્યારે હે શાસન દેવો તમે એમનું રક્ષણ કરજો, અને એ નિમિત્તે શક્ય હોય તો 12 નવકારનો કૌશલ કરજો, જેથી આપણા શાસનની અમૂલ્ય સંપત્તિ એવા સાધુ સાધ્વી ભગવંતોની રક્ષા થાય. કારણ કે સાધુ સાધ્વી ભગવંતો એ જે શાસનની મૂડી છે. પ્રધાનમ સર્વ ધર્માનમ કીધું એવી રીતે શ્રમણ પ્રધાન ધર્મ બતાવ્યો. જેમ સર્વ ધર્મોમાં જૈન ધર્મ પ્રથમ છે એવી રીતે સર્વ ઉત્કૃષ્ટ શ્રમણ પ્રધાન ધર્મ છે. એટલે એવા શ્રવણી ભગવંતો જ્યારે વિહાર કરીને એક ગામથી બીજે ગામ જતા હોય એ સમય માર્ગની અંદર વર્તમાન કાળની અંદર આપણને બધાને ખબર છે કે કાં તો કંઈક ગફલતના કારણે અથવા તો કોઈ બી કારણસર નિશ્ચિત સુનિશ્ચિત ગમે તે રીતે સાધુ સાધ્વી ભગવંતોના હમણાં આ થોડા સમયની અંદર એક્સિડન્ટો વધ્યા છે. એ સમય આપણે સાચા મનથી કરેલી પ્રાર્થના એ શાસન દેવ સાંભળે અને આપણા શાસનની મહામૂડી એવા સાધુ સાધ્વી ભગવંતોની એ શાસન દેવો રક્ષા કરે. એટલે ખાસ ભલે બીજું કંઈ ન થાય, જ્યારે પણ સવારે જેટલા વાગે આંખ ખુલે 4 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધીનો લગભગ ટાઈમ હોય વિહારનો, એટલે આ સમય દરમિયાન જેટલા વાગે પણ તમે જાગો એટલે જાગીને સૌથી પ્રથમ કામ આ જ કરજો કે જંગમથી જેવા સાધુ સાધ્વી ભગવંતને અમારા વંદન. જેમ શ્રેણિક મહારાજા સવારે ઉઠે અને તરત જ દ્વાર ઉપર સેવક હાજર હોય અને સેવક અંદર આવીને કઈ વધામણી આપે, આજે પરમાત્મા આ દિશાની અંદર વિચરે છે. જનરલી તો એવું કહેવાય, હું ઘણી વખત વ્યાખ્યાનમાં કહું છું, અમારો અનુભવ કહું છું, આ વિસનગરનું નથી, માથે ના લેતા, પણ ખાલી જનરલી અમારો એક અનુભવ કહું છું કે દરેક જગ્યાએ વિનંતી કરવાવાળી કમિટી અલગ હોય, પછી સામૈયામાં અલગ હોય, પ્રવચનની અંદર અલગ હોય. સામૈયામાં એક જણ હતું એટલે જ કહું છું એટલે સામૈયા કમિટી અલગ હોય અને પ્રતિક્રમણ કમિટી અલગ હોય. એટલે આવી રીતે આ કદાચ જનરલ કહેવાય છે, પણ કદાચ થોડું ઘણું વિસનગરને પણ લાગુ પડે છે. યત કિંચિત કંઈક સુધારો કરજો. અમે આ 4 મહિના છે ને આ ઘરાને છે ને 1 કલાક રોજ બહુ કષ્ટ આપ્યું છે, અને છેલ્લે અમે તમારી પાસે એટલી જ અપેક્ષા રાખીએ છીએ. અમે તમારી પાસે બીજું કંઈ જ નથી માંગતા, આટલું જ માગીએ છીએ. આ ફરીથી વખત આના પછી જે મારા સાહેબ આવે ને એ કદાચ આ શબ્દ વિસનગર માટે ન બોલે એવું કંઈ કે પછી બધા પ્રૂફ મારા સાહેબનું ખપે, બરાબર ને? તો
આવી રીતે આપણે જ્યારે પણ આપણે આંખ ખોલે ત્યારે એ શાસનના ધોરી એવા સાધુ સાધ્વી ભગવંતની ખાસ 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 વિનંતી કરજો. અહીંયા શેષ કાળની અંદર પણ હવે લગભગ સાધુ સાધ્વી ભગવંતોનો વિહાર લગભગ કરીને હવે ચાલુ થવાનો એક નિયમ કરજો. જેટલા ત્યાં દેરાસરે જઈએ એ સમયે આપણો ઉપાશ્રય પણ જોઈ આવવાનો. ખરેખર દેરાસર જેટલી વખત જઈએ ને એટલી વખત કમ્પલસરી નિમેશભાઈ ઉપાશ્રય જવું પડે. આ એક નિયમ છે. જેટલી વખત આપણે દેરાસર દિવસમાં એક વખત ફરજિયાતપણે જઈએ છીએ, પરમાત્માનું શાસન પામ્યા છીએ, પરમાત્માના દર્શન કર્યા વગર આપણે મુખમાં પાણી નથી લેતા ને, એવી રીતે નિયમ કરજો કે મારે ઉપાશ્રયના દરવાજાનો દર્શન કર્યા વગર મારે મુખમાં પાણી ના લેવું. ભલે બંધ હોય કે ખુલ્લો હોય તો જે ગુરુ ભગવંત આવ્યા હોય એના વંદન કરીને, અને કદાચ બંધ હોય તો એ બંધ દરવાજાના પણ દર્શન કરવાના. બસ આટલી અમે લાગણીપૂર્વકની માંગણી કરીએ છીએ. થાય કે ન થાય? અને હું એમ નથી કહેતો કે તમે અહીંયાથી તમે ત્યાં જજો. અહીંયાનો તમારો જે ઉપાશ્રય છે, ત્યાં વાળા જે ત્યાં રહે છે એ લોકોને કહું છું તમે પારેખપુરના ઉપાશ્રયના દરવાજાના દર્શન કરજો. શત્રુંજય સંઘાર વાળાને કહું છું તમે અહીંયા દર્શન કરજો. ચંદન પાર્ક વાળાને કહું છું તમે ચંદન પાર્ક વાળાના ઉપાશ્રયનું, એટલે જ્યાં જ્યાં આપણા સંઘના ઉપાશ્રય જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં નજીક રહેતા દરેકને લાગણીપૂર્વકની એક જ માંગણી કરું છું કે રોજ જેમ દેરાસરે પરમાત્માના દર્શન કર્યા વગર તમે નવકારસિંહ નથી કરતા, એવી રીતે રોજ છે ને ઉપાશ્રયના દરવાજાના દર્શન કર્યા વગર નવકારસિંહ ના કરતા. આટલો પણ નાનકડો લીધેલો નિયમ આપણા જીવનમાં ઘણું બધું પરિવર્તન કરનારો બનશે. હવે આપણે કૌશક કરીએ છીએ. 13 ઓગસ્ટનો કૌશક છે. હવે કૌશકની આપણે શરૂઆત કરીએ છીએ. બીજું કંઈ કહેવાનું છે?